વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ બધા સમઘટકો જે છે એની માહિતી મેળવી લીધી છે અને બધા સમઘટકો કેવા પ્રકારના હોય છે, એની ડેફિનેશન શું છે અને એનું વર્ગીકરણ કેવી રીતે થાય, બધી જ વસ્તુ આપણે સમજી લીધેલી છે. બરાબર. હવે સમઘટકતાનો જે પોર્શન છે એ ઘણો ડેન્જરસ પોર્શન છે. ડેન્જરસનો મતલબ એમાં ઘણું બધું છે. બરાબર. તો બધું જ ફંફોળવા જાઓ તો અલ્ટિમેટલી સમઘટકતા ઉપર પણ રેફરન્સ બુક લગાઈ ગયેલી છે કે જેના પેજીસની સંખ્યા તમે ગણો તો 1300 1700 પેજ ખાલી સમઘટકતા ઉપર. બરાબર. એટલે બહુ વાસ્ટ સબ્જેક્ટ છે, પણ આપણે વાસ્ટ સબ્જેક્ટ જે છે આખો નથી ભણવાનો. આપણને જેટલું કીધેલું છે એટલા પોર્શનનો જ આપણે બરાબર સરળતાથી અભ્યાસ કરવાના છે. બરાબર. તો આઈ થિંક કે તમે જેટલા સમઘટકો મેં ભણાવ્યા છે એ બધા તમે બરાબર યાદ કરી લીધા છે. બરાબર. એની ડેફિનેશન ને શું કહેવા માંગે છે તે બધું, અને કેવી રીતે એ સમઘટક બને છે એની ખાસ માહિતી તમને હોવી જોઈએ. હજુ ઘણા બધા એમ કહેવાય કે પ્રશ્નો તમારા મગજમાં હશે, નો ડાઉટ. બરાબર. કેમ? તો એનું કારણ છે કે સર કયા સમઘટક ક્યારે બનાવવા, એની આમ તમને એક્ઝેક્ટ અને આમ સ્પષ્ટ માહિતી તમારા મગજમાં હશે નહીં. બરાબર. તો એને આપણે આજે સ્પષ્ટ કરીશું. એટલે હવે તમારી પાસે સમઘટકોનો આખો રેફરન્સ છે. હવે એ સમઘટકોનો ઉપયોગ કરી અને આપણને પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપણે કેવી રીતે દેવો, તો એના માટે કેટલીક શોર્ટકટ ટ્રિક્સ હું તમને આજે કહીશ. બરાબર. હવે ટ્રિક્સની અંદર શું છે તો જો, પહેલી વાત, આ કોષ્ટક તમને દેખાતું હશે, આવા 3 કોષ્ટક હું તમને આપીશ. બરાબર. તો એ 3 કોષ્ટક જે છે એ આપણને ખાસ ઉપયોગી થવાના છે. બરાબર. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે રિવિઝન કરતા હોય, છેલ્લા સમયનું રિવિઝન, બરાબર, ત્યારે આ ખાસ કોષ્ટક કામમાં આવશે. પણ કે શેના માટે? કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે. બરાબર. અલ્ટિમેટલી એમ ગણું તો ગુજકેટની અંદર પણ બહુ વધારે ડીપ લેવલ ઉપર કોઈ દિવસ ક્વેશ્ચન આવતા નથી, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર જ એટલો બધો રેફરન્સ આપેલો નથી. પણ જો કોઈ જેડબલી કે નીટની તૈયારી કરતું હોય તો અલ્ટિમેટલી એના માટે આ વસ્તુ કામની થાય. ક્લિયર? હવે જોતા જઈએ. બરાબર. ટેક્સ્ટ બુકની અંદર જેટલા સમઘટકો આપ્યા છે એને આપણે બનાવેલા પણ છે, તો અત્યારે હું તમને એ વસ્તુ બનાવીને આપીશ નહીં. બરાબર. બધા સમઘટકો કેવી રીતે ઉત્પન્ન થાય છે એની બધી માહિતી તમારી પાસે છે. બરાબર. હવે કોષ્ટકની અંદર હું વાત કરી દઉં. જીઆઈ ભૌમિતિક સમઘટકો, જીઓમેટ્રિકલ આઇસોમર્સ. બરાબર. શોર્ટ મેં તમને શોર્ટ સ્વરૂપ એનું કીધેલું જ છે. ઓઆઈ ઓપ્ટિકલ આઇસોમર્સ. ઓપ્ટિકલ આઇસોમર્સ છે ને, ઇંગ્લિશમાં એક બીજો વર્ડ પણ છે, એનાન્સિયોમર્સ. બરાબર. તો એને એનાન્સિયોમર્સ પણ કહેવામાં આવે છે. એટલે તમને જે પીડીએફ આપી છે એની અંદર એનાન્સિયોમર્સ લખેલું હશે. બરાબર. તો સમજી લેજો ઓપ્ટિકલ આઇસોમર્સ કે એનાન્સિયોમર્સ. જો કે એનાન્સિયોમર્સ માટેની જે શું કહેવાય એને, એનાન્સિયોમર્સ માટેનું જે ડેફિનેશન છે, એ ડેફિનેશન છે કે મિરર ઇમેજ, અને મિરર ઇમેજ નોન સુપરઇમ્પોઝિબલ હોય તો એને શું કહેવામાં આવે છે? એનાન્સિયોમર્સ કહેવામાં આવે. બરાબર. એટલે એનાન્સિયોમર્સ અને ઓપ્ટિકલ આઇસોમર બે આમ થોડુંક અલગ છે. બરાબર. દરેક એનાન્સિયોમર્સ ઓપ્ટિકલ આઇસોમર હોતા નથી, પણ દરેક ઓપ્ટિકલ આઇસોમર્સ જે છે એ એનાન્સિયોમર્સ હોય છે. આવી રીતે તમે કહી શકો, પણ અલ્ટિમેટલી બરાબર અહીંયા બધું સેમ જ છે. મેં કીધું એમ વધારે આપણે ડીપમાં નથી ઉતરવાનું. બરાબર. આપણે જેટલું કામ છે એટલું આપણે કરવાનું છે. તો આપણે ઓપ્ટિકલ આઇસોમર્સ પૂછે છે, એનાન્સિયોમર્સ શબ્દ જ નથી તો તમને નથી પૂછવાના. ક્લિયર? બરાબર. તો અલ્ટિમેટલી એ ઓપ્ટિકલ આઇસોમરની પેયર્સ આપેલી છે. અહીંયા પેયર નથી, અહીંયા સ્ટ્રક્ચર્સની સંખ્યા છે. અહીંયા પેર આપેલી છે. પેરનો મતલબ એક જોડી, બે જોડી. હું તમને એમ કહું બે જોડી, તેમાં કેટલા સ્ટ્રક્ચર હશે? 4. એવું કેમ લખેલું છે તો એની માહિતી પણ હું તમને થોડી વાર આગળમાં આપીશ, ઉદાહરણ આપીશ ને ત્યારે ખબર પડશે કે મેં કેમ પેર લખેલી છે, કેમ અહીંયા સરસ સ્ટ્રક્ચરની સંખ્યા લખેલી નથી. અને ટોટલ આઇસોમર્સ, તો ટોટલ આઇસોમર્સમાં શું હશે? તો આનો નાનો સરવાળો. બરાબર. હવે અહીંયા જુઓ, એક આવી ગયું. બરાબર. તો 4 ને 1 5. હવે સર તમે તો કીધું કે જોડી છે, બે સ્ટ્રક્ચર છે, તો આ બે કન્સિડર કરવા જોઈએ કે નહીં? પણ એવું નહીં, કારણ કે એનું એક સ્ટ્રક્ચર જે છે ને આની અંદર ગુણાઈ ગયેલું છે અથવા તો ગણાઈ ગયેલું છે. ખબર પડી? કેવી રીતે? મેં કીધું એમ ઉદાહરણ આપીશું ત્યારે ખબર પડશે. એટલે આપણે પેરને એક જ ગણીશું અને શું થઈ જશે? તમારી ટોટલ સંખ્યા આવી જશે. એટલા માટે મેં પેર લખેલી છે. હવે એક સ્ટ્રક્ચર આમાં કેવી રીતે આવી ગયેલું છે તો એ હું તમને કહીશ જ્યારે મારે જરૂર પડશે ત્યારે. ક્લિયર? બરાબર. ઓપ્ટિકલ આઇસોમર્સ ને કેવી રીતે આપણે ઇવેલ્યુએટ કરવા કીધું છે. જીઓમેટ્રિકલ આઇસોમર ને કેવી રીતે ઇવેલ્યુએટ કરવા કીધું છે. ફરીથી યાદ કરાવી દઉં. જીઆઈ માટે આપણે શું જોઈએ છે? ટ્રાન્સપોઝિશન.
ટ્રાન્સપોઝિશન અલગ હોવી જોઈએ તો નવું જીઆઈ છે એમ કહેવાય. 3 ટ્રાન્સપોઝિશન છે અષ્ટફલકીય માટે, સોરી 3 ટ્રાન્સપોઝિશન છે અષ્ટફલકીય માટે. તો એ 3 ટ્રાન્સપોઝિશન જે છે બરાબર, તો એ 3 ટ્રાન્સપોઝિશન જુઓ એટલે તમને ખ્યાલ આવે. 3 માંથી કોઈ પણ એક અલગ હોય તમારું નવું આઇસોમર કહેવાશે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ ઓર ઓપ્ટિકલ આઇસોમર માટે મેં તમને શું કીધેલું છે? સમમિતિ હોવી જોઈએ નહીં. મિરર ઇમેજ ને એવું બધું ભૂલી જાઓ. આપણે જો જોવું હોય કે આ પર્ટિક્યુલર આઇસોમર ઓપ્ટિકલ છે કે નહીં, તો તમારે એમાં શું જોવાનું છે? સમમિતિ. કઈ સમમિતિ ખાસ અગત્યની છે? પ્લેન ઓફ સિમેટ્રી. બીજી કઈ સિમેટ્રી હોવી જોઈએ? સેન્ટર ઓફ સિમેટ્રી. બરાબર, સેન્ટર ઓફ સિમેટ્રી ના હોય, પ્લેન ઓફ સિમેટ્રી માત્ર હાજર હોય તો પણ ચાલે, તો પણ એ ઓપ્ટિકલી એક્ટિવ બનશે નહીં. ક્લિયર? આ બે સમઘટકતા આપણે જોવાની છે. બેમાંથી કોઈ પણ એક હાજર હોય તો તમારું જે પદાર્થ છે, જે સંકીર્ણ છે, એ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે નહીં. ક્લિયર? તો એ કેવી રીતે? તો આપણે સ્ટ્રક્ચર ગોતતા જશું, ખબર પડશે ના ટોટલ. ક્લિયર છે? બરાબર. તો હવે એક પછી એક આપણે જોતા જઈએ. બરાબર. તો પહેલા જો આખી સિરીઝ લખેલી છે. બરાબર, એક દંતીય લિગેન્ડ વાળી સિરીઝ છે. મેં એડિંગ નથી માર્યું. બરાબર, પણ આ એક દંતીય લિગેન્ડ વાળી સિરીઝ છે. આમાં બધા જ લિગેન્ડ કેવા છે? એક દંતીય. એનું નોટિફિકેશનમાં મેં તમને કીધું છે કે સ્મોલ લેટર વડે જો લખેલું હશે તેને શું કહેવાશે? એક દંતીય. બરાબર, ને કેપિટલ લેટર વડે લખેલું હશે તો એમાં બે લેટર લખેલા હશે એટલે શું કહેવાશે? દ્વિદંતીય. ક્લિયર? હવે જો કોઈ બીજા લેટર વાપરેલા હશે ને તો તમને ત્યાં મેન્શન કરેલું હશે નીચે કે ભાઈ કેપિટલ એ એક દંતીય લિગેન્ડ ગણો, તો ગણી લેવાનું. ક્લિયર? નેક્સ્ટ પણ રેફરન્સ બુક અને જે ઓથેન્ટિક આપણી પાસે મટીરીયલ છે એની અંદર એ વસ્તુ લખેલી છે ચોખ્ખી કે સ્મોલ લેટર વડે એક દંતીય લિગેન્ડ દર્શાવવામાં આવે છે ને દ્વિદંતીય કે ત્રિદંતીય કે મલ્ટીડેન્ટેડ લિગેન્ડ માટે આપણે કેપિટલ લેટર દર્શાવીએ છીએ. ક્લિયર? તો જો 6 સવર્ગાંક વાળા જ ખાસ અગત્યના છે આપણા માટે. બરાબર, કારણ કે 4 સવર્ગાંક વાળા તો બહુ ઈઝી છે એટલે આપણે એની બહુ ચર્ચા કરતા નથી. ઈઝીલી તમને ખબર પડી જાય. બરાબર, ટ્રાન્સપોઝિશન ના જો તો પણ ખબર પડી જાય. બરાબર છે? તો MA6 પછી MA5B પછી MA4. જો અહીંયા એક ઘટતું જશે A5B. હવે 5 માંથી હું 4 કરું તો મારી પાસે B2. બરાબર, હવે આ B2 જે છે એ બંને અલગ પણ હોઈ શકે. બરાબર, તો મેં શું કહ્યું એને? A4, B અને C 3 પ્રકારના લિગેન્ડ. બરાબર, પછી A3, B3. બરાબર, A3, B3 માં શું કર્યું તો કે અહીંયા એક ઘટાડ્યું ને વધારી દીધું તો 2 પ્રકારના લિગેન્ડ 3. બરાબર, હવે આ 3 અલગ પણ હોઈ શકે. બરાબર, તો એની શક્યતાઓ કઈ? તો કે 2 સરખા ને 1 અલગ, અને બીજી શક્યતા તો કે 3 અલગ. A3 તો એમ જ રહેશે. બરાબર, પછી આગળ જઈએ તો A2, B2 અને C2. તમે કહેશો સર તમે A2, B4 કેમ ન લખો? આમ પણ લખી શકાય ને ત્યાં. 3 માંથી હું કરી નાખું 2 અને B કરી નાખું 4. તો મિત્રો A2, B4 કે MA4, B2 આ બે સેમ જ ગણાશે. બરાબર, એટલે એ લખેલું નથી. ક્લિયર? બરાબર, ખબર પડી ગઈ હશે. હવે તો હવે આમાંથી ઘટાડીને A2 કરીએ તો A2, B2 અને C2 3 પ્રકારના લિગેન્ડ. બરાબર, અને 3 પ્રકારના લિગેન્ડ આ રીતે જ ગોઠવાશે A2, B2, C2. હવે આ બે સરખા રહે અને C2 જે છે એ બે પ્રકારના હોય તો A2, B2, CD. ક્લિયર? હવે આ B2 પણ અલગ અલગ હોય તો તમે કહેશો સર આ C2 એમનેમ રાખીએ ને અહીંયા B D કરી નાખીએ તો ભાઈ એનું એ જ થશે, એમાં કઈ ફરક પડવાનો નથી. ક્લિયર? તો 4 અલગ હોય તો A2 પછી B C D E. બરાબર, આ પણ અલગ અલગ. ક્લિયર? હવે આ પણ અલગ હોય તો A B C D E F. બરાબર, 6 લિગેન્ડ કેવા આવશે? અલગ અલગ. આટલી શક્યતાઓ તમે બનાવી શકો અષ્ટફલકીય એક દંતીય લિગેન્ડની સાથે. બરાબર, તો હવે જો આ દોરી લીધેલું છે. બરાબર, એમાં એક જ જીઆઈ મળે છે. ખાસ ધ્યાન રાખજો, મેં લખેલું છે ડ્યુ ટુ મારે સરવાળો કરવાનો છે એટલે. બાકી એમ કહીએ તો અહીંયા જીઆઈ મળતા નથી. બરાબર, આ બે જગ્યાએ જીઆઈ મળતા નથી, પણ સ્ટ્રક્ચર ગણ્યા છે ને આપણે એટલે એક જ સ્ટ્રક્ચર મળશે ત્યાં. એનો મતલબ જીઆઈ ત્યાં મળતા નથી. પણ એક સ્ટ્રક્ચર કેમ લખેલું છે તો કે ટોટલ આપણે કરવો છે એટલા માટે. બરાબર,
એટલે અહીંયા એક જ સ્ટ્રક્ચર મળે છે. આઇસોમર હંમેશા બે કે વધારે હોય તો અહીંયા એક જ સ્ટ્રક્ચરમાં મતલબ GI મળતા નથી. એટલે અહીંયા છે કન્ફ્યુઝન ના થાય છે, ધ્યાન રાખજો. બરાબર. ત્યાર પછી સમઘટકો મળવાના શરૂ થશે. તો A2 A4 B2 આપણે દોરેલા હતા, યાદ કરો, સિસ અને ટ્રાન્સ. બરાબર. તો સિસ અને ટ્રાન્સ આપણે દોરેલા હતા તો બે. બરાબર. સિસ અને ટ્રાન્સ. ઓપ્ટિકલ આઇસોમરની સંખ્યા 0. કેમ ભાઈ? તો હું જો સિસ અને ટ્રાન્સ એક દોરી દઈએ આપણે, બરાબર, પછી હું તમને કહું કે સિસ અને ટ્રાન્સ જો હું દોરું, માનો કે બરાબર આ રીતે હું દોરી દઉં, કોઈ બી આપણે મેઇન સિસ જોઈએ. બરાબર. એક વાત યાદ રાખજો મિત્રો, બરાબર, કે સિસ સમઘટક જ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હશે. હંમેશા ના કહેવાય પણ મોટા ભાગે સિસ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ હશે. મોટા ભાગના ટ્રાન્સ સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ હશે નહીં. એટલે જો કોઈને ગોખીને આન્સર આપવો હોય તો જો તમારા ઓપ્શન્સ ની અંદર સિસ ટ્રાન્સ એવા શબ્દો વાપરેલા હોય તો સિસ વાળું સિલેક્ટ કરો. 99% તમે સાચા હશો. 1% ની અંદર કદાચ ખોટા પડી શકો. બરાબર. પણ 99% કેવા હશો તમે? સાચા. બરાબર. જેને તુક્કો મારવો છે તે. તો અષ્ટફલકી સંકીર્ણ એની અંદર જો હું સિસ સમઘટક દોરું, ગમે ત્યાં હું દોરી શકું, x y z કોઈ બી જગ્યાએ. બરાબર. હું અહીંયા દોરી દઉં. આપણે b રાખ્યા છે ને, આ દોરીએ છીએ આપણે. બરાબર. તો આ b બાકીના બધી જગ્યાએ હું મૂકી દઉં છું a. બરાબર. તો આ b જે છે એ આપણું રેફરન્સ પોઈન્ટ છે. તો હવે તમે જુઓ, તમારો b જે છે ને એ આ જગ્યાએ છે. બરાબર. દેખાતો હશે તમને, આ જગ્યાએ b છે. તો હું જો આ ડિસ્કને કાપી નાખું, બરાબર, તો અડધો b ઉપર, અડધો b નીચે, અડધો b ઉપર, અડધો b નીચે, અને ઉપર નીચે તો સમાન જ છે. બરાબર. તો મળી ગઈ મને સમતલીયતા. બરાબર. પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે. કોઈને એમ થાય કે મારે સર આમ નથી કાપવું, મારે આમ ઊભું કાપવું છે, આવી રીતે. બરાબર. તો પણ તમને એક સમમિતિ મળશે. જો બરાબર, જો આ રીતે તમે કાપો તો પણ તમને સમમિતિ મળશે. બરાબર. અને આ રીતે તો મળે જ છે. બરાબર. તમારા આને કાપી નાખો. ક્લિયર? તો મળી જાય છે સમમિતિ. એક પણ પ્લેન આપણને મળવું જોઈએ કે જેનાથી તમે સ્ટ્રક્ચરના બે સરખા ભાગ કરી શકો. તો તમે કહી શકો કે ભાઈ અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી છે. તો આ પણ છે પ્લેન ઓફ સિમેટ્રી. હવે કદાચ હું ટ્રાન્સ બનાવીએ, તો દેખાય છે તમને પ્લેન ઓફ સિમેટ્રી. બરાબર. એટલે સિમેટ્રી છે, ઓપ્ટિકલ આઇસોમર મળશે નહીં. ક્લિયર? બરાબર. એક વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ વધીએ. બરાબર. A4BC. તો A4BC ની અંદર પણ તમે સિસ ટ્રાન્સ કોઈ પણ બનાવશો તો કઈ મળશે નહીં. કેમ? તો સર આ BC બન્યું તો મળવું જોઈએ. હવે તો ઉપરના નીચેના છેડા સરખા નહીં હોય. બરાબર. એટલે અહીંયા ને અહીંયા અલગ અલગ છે. આ બે જગ્યાએ અલગ અલગ આપણી પાસે છે. તો તમે આમ કાપી ના શકો. બરાબર. પણ એમ ના કાપી શકો, તમે આમ તો કાપી શકો કે નહીં? આમ આ રીતે. એટલે આ ડિસ્ક કપાશે. કઈ ડિસ્ક? આ. તો આ એક્સિયલ બની જશે. બધા બોન્ડ સરખા જ છે. બરાબર. તમે આને ઉપર રાખો તો પણ એનું જ સ્ટ્રક્ચર છે. તમે આને ઉપર રાખો તો પણ એનું જ સ્ટ્રક્ચર છે. આને ઉપર રાખો તો તમને દેખાય એવું સ્ટ્રક્ચર છે. બધા આવા જ સ્ટ્રક્ચર છે, પણ આ તો ડિસ્ક મૂકેલી છે વચ્ચે, એટલા માટે તમને થોડું કન્ફ્યુઝન થાય. બાકી આ સ્ટ્રક્ચર ને આ સ્ટ્રક્ચર બે સેમ જ છે. બરાબર. તો હું આ ના કાપું, આમ ના કાપું. બરાબર. આ બે અલગ અલગ છે એટલા માટે. તો હું આમ કાપી શકું. આ ડિસ્કને કાપી શકાય કે નહીં? આ ડિસ્કને, આ ડિસ્કને 1 2 3 and 4. તો આ કપાઈ ગયું. તો આ એક્સિયલ બોન્ડ થઈ જશે. આને હું કાપું તો અલ્ટિમેટલી તમે આ ડિસ્કને જેમ કાપતા હતા એમ જ કપાશે. બરાબર. તો ઉપર નીચે હવે તો સેમ થઈ જશે કે નહીં? ક્લિયર? એટલે હવે આ અલગ છે એટલા માટે. એટલે આ જે આપણે કલર કરેલો છે તમારે જોવાનો નથી. બરાબર. આ ડિસ્કના સેમ હતા કે નહીં? જો આ બે અલગ અલગ. તો હું શું કરું? આ રીતે કાપું. આ રીતે. તો આ બે સેમ થઈ જશે. ક્લિયર? તો આ રીતે વાત થાય છે. એટલે એમાં પણ પ્લેન ઓફ સિમેટ્રી છે જ.
બરાબર. તો અલ્ટિમેટલી એમાં ઓપ્ટિકલ આઇસોમર કેવા થઈ ગયા? 0. BC હોય કે B2 હોય બંનેમાં 0. હવે A3 B3 એમાં શું મળે છે આપણને? ફેશિયલ અને મેરિડિયનલ. તો એની વાત ઘણી બધી આપણે કરી હતી, હવે હું નહીં કરું. બરાબર. હું કોઈ પણ એક ફેશિયલ દોરી દઉં. આ ફેશિયલ થઈ ગયું કે નહીં? કે નહીં? ફેશિયલ મેં શું કીધું તું? ટ્રાન્સપોઝિશન એટલે મેરિડિયનલ. આમાં ક્યાંય ટ્રાન્સ દેખાય છે સમાન લિગેન્ડ વચ્ચે? 180 નથી, 180 નથી, 180 નથી, કોઈમાં 180 નથી. એટલે ફેશિયલ છે. હું આ ડિસ્કને કાપું તો નીચે B ઉપર A, પણ હું આને તો કાપી શકું કે નહીં? હા, બરાબર. તો જો A A B B સેમ થઈ ગયું કે નહીં? આ બે ના તો અડધા અડધા ભાગ થઈ જવાના. ખબર પડી? બરાબર. એટલે અહીંયા પાછી સિમેટ્રી હાજર છે. અને સીસ જેવું કોણ છે આમ ગણો તો ફેશિયલ. ફેશિયલમાં 90 ડિગ્રીના કોણ છે બધા વચ્ચે, નજીક નજીક ગોઠવાય છે. બરાબર. તો સીસમાં ના હોય તો ટ્રાન્સમાં તો મેં કીધું છે 99.99% નહીં હોય. બરાબર. તો અહીંયા તમે ટ્રાન્સ કરવા જાવ એટલે કે મેરિડિયન કરવા જાવ તો પણ તમને કાંઈ મળશે નહીં. કેવી રીતે? તો જોઈ લઈએ છતાં પણ. મેરિડિયન એટલે ટ્રાન્સ, કોઈ બી એક ટ્રાન્સ મૂકી દો બસ. હવે મન ફાવે એમ તમે મૂકી દો, તમારી પાસે જેટલા બચેલા છે તે. બરાબર. B B B અને A. તો જો બસ આ વચ્ચેની ડિસ્કને કાપી નાખો આ રીતે. બરાબર. એટલે થઈ ગયું કે નહીં? ઉપર નીચે તો સેમ. બરાબર. વચ્ચેની ડિસ્કને કાપવાની છે એટલે આ બધાના અડધા ભાગ થઈ જશે, ઉપર નીચે છે. બરાબર. એટલે પ્લેન ઓફ સિમેટ્રી છે 0. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ પણ આપણને ખ્યાલ આવી ગયેલો છે. હવે નેક્સ્ટ ઉપર જઈએ આપણે. બરાબર. નેક્સ્ટ ઉપર આપણે જઈશું તો A3B2C. બરાબર. તો A3B2C ની અંદર શું થશે? તો એની અંદર તમારા ત્રણ સ્ટ્રક્ચર બને. કેવી રીતે બને તો એ જોઈએ. બરાબર. A3B2C ચોરસ કૌંસ પ્લસ ઓર માઈનસ n કરવું જોઈએ, પણ આપણે વધારે કોમ્પ્લિકેટેડ નથી કરવું એટલા માટે મેં કરેલું નથી. તો જો શું કરીએ આપણે? બરાબર. તો અહીંયા હું સ્ટ્રક્ચર બનાવું છું. પહેલા સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવાનું છે પ્રેક્ટિસ કરજો, નહીં તો નહીં આવડે. સ્ટ્રક્ચર બનાવવાની પ્રેક્ટિસ. બરાબર. હવે જો હવે હું C ને ઉપર રાખી દઉં. મેં કીધું છે ઓછા હોય ને એને ઉપર રાખી દેવું મોટા ભાગે આપણે. બરાબર. તો અલ્ટિમેટલી આપણને મળી જાય. તો C ની સામે હું શું મૂકું છું? B. બાકીના બધા અહીંયા મૂકી દઉં A અને B. બરાબર. હવે બીજું મૂકીએ આપણે B ની. જો C B ટ્રાન્સ થઈ ગયા. હવે B અને B ટ્રાન્સ કરીએ. B અને B ટ્રાન્સ. તો C અહીંયા આવી જશે, B અહીંયા આવી ગયો, C અહીંયા આવી જશે. બરાબર. તો A અને A. બરાબર. તો BD ટ્રાન્સ, CB ટ્રાન્સ. બરાબર. અલ્ટિમેટલી થઈ ગયું આપણી પાસે. હવે શું કરીએ? બરાબર. જો B અને B ટ્રાન્સ થઈ ગયું, C અને B ટ્રાન્સ થઈ ગયું. હવે A અને C ટ્રાન્સ કરી દઈએ. બરાબર. તો જો A અને C ટ્રાન્સ તો અહીંયા બની ગયું ઓલરેડી. બરાબર. તો A અને C ટ્રાન્સ બની ગયું. હવે A અને B ટ્રાન્સ કરીએ તો A અને B પણ ટ્રાન્સ બની ગયું. બરાબર. હવે સીસ ની વાત જો આપણે કરીએ તો અલ્ટિમેટલી B અને C સીસ બને છે. બરાબર. B અને C સીસ છે, પણ B અને B સીસ નથી. જો આ B સીસ જ થશે. બરાબર. B અને B ટ્રાન્સ, B અને B સીસ, C અને B સીસ. બરાબર. તો હવે કયું સ્ટ્રક્ચર આપણે બનાવી શકીએ તો એ જોવો હવે તમે. બરાબર. જો હવે આની જગ્યાએ હું મૂકું છું A ટ્રાન્સ. બરાબર. તો B અને C સીસ થઈ જશે અને A અને હવે કયું વધ્યું આપણી પાસે? B. તો આ જે છે એક આપણું નવું સ્ટ્રક્ચર બની શકે. ક્લિયર? આની સિવાય તમે સ્ટ્રક્ચર બનાવવા જશો તો અલ્ટિમેટલી બનશે નહીં. ક્લિયર છે મિત્રો? બરાબર. ચેક કેવી રીતે કરવાનું? ટ્રાન્સપોઝિશન તમારે ચેક કરવાની છે એટલે તમે નોંધી શકશો. ક્લિયર? બરાબર. નેક્સ્ટ ઉપર જઈએ. હવે જો
આપણે આના માટે 0, બરાબર. તો તમે જોઈ શકો છો, જોજો હવે આની અંદર કઈ સિમેટ્રી દેખાય છે તમને, બરાબર. તમારે ટ્રાન્સપોઝિશનમાં સેમ આવતું હોય ને જોવાનું, જો a અને a સેમ ટ્રાન્સ છે કે નહીં, કાપી નાખો આ રીતે ડિસ્ક, આ ડિસ્ક કપાશે, આડી ડિસ્ક, a અને a સેમ, ડિસ્કના તો અડધા ભાગ થઈ જવાના છે. આમાં b અને b, આ ડિસ્કને કાપી નાખો, બરાબર. આમાં a અને a ટ્રાન્સ, આ ડિસ્કને કાપી નાખો, થઈ ગયું કામકાજ પૂરું, બરાબર. ખ્યાલ આવ્યો, બરાબર. તો આ બધામાં સિમેટ્રી છે, માટે ઓપ્ટિકલ આઇસોમર મળશે નહીં. ક્લિયર છે? નેક્સ્ટ આગળ આપણે વધીએ, બરાબર. હવે આપણે જોઈએ છે MA3BCD કેટલા સ્ટ્રક્ચર છે? 4, બરાબર ને. એક એનાન્સિયોમર એની અંદર મળે છે, તો કેવી રીતે મળે છે આપણે એની વાત કરીએ. ક્લિયર? જોઈએ તો MA3B C અને D. તો એક આપણી પાસે આ એક સ્ટ્રક્ચર છે. તો હવે શું કરીએ? તો ઉપર કર્યું એ પ્રમાણે પહેલા આપણે બધા શું બનાવીશું? Cs, બરાબર. તો જોઈ લો શું થશે. બધા જ આપણે શું બનાવીએ છીએ? Cs, બરાબર. તો જોજો BCD ને હું અલગ કલરથી લખું, B C D, બરાબર. તો આ બધા Cs છે એકબીજાના, ઉપર દર્શાવ્યા પ્રમાણે જોજો. આમાં ટ્રાન્સ છે, આમાં પણ ટ્રાન્સ છે, B C અને B અલ્ટિમેટલી. તો અહીંયા મેં ભૂલ કરેલી છે. આમાં છે ને મિત્રો, આપણે એક BC અને D, તો અહીંયા આ સ્ટ્રક્ચર છે ને આ રીતે હોવું જોઈએ, B B અને C, બરાબર. તો એક સીસ આપણે બનાવવાનું બાકી હતું, તો એ આપણે બનાવી દીધું. ક્લિયર? બાકીનું એ અહીંયા રાખી દઈએ. તો આ બધા સીસ, બરાબર. પછી BB ટ્રાન્સ અને BC ટ્રાન્સ. ક્લિયર? તો આ સ્ટ્રક્ચર હવે કમ્પ્લીટ થઈ ગયું છે. તમે ટ્રાન્સપોઝિશન ચેક કરી શકો છો. અલ્ટિમેટલી બધામાં સેમ હશે. આની પહેલાનું સ્ટ્રક્ચર હતું ને, એમાં કદાચ કોકની સાથે મેચ થતું હશે, જોઈ લેજો, બરાબર. તો આ પોઝિશન છે. તો અહીંયા મેં જ કર્યું, જો B C D ટ્રાન્સ, બધા સીસ પહેલા, બરાબર. તો હવે બીજી જે પોઝિશન છે એને આપણે લખીએ A અને A. ક્લિયર? એક મળી ગયું મને. હવે શું થશે? હવે મારે ટ્રાન્સ બનાવવાના છે, બરાબર. તો જો A ની સાથે તો ટ્રાન્સ બની ગયા, બરાબર. A ની સાથે B ટ્રાન્સ, A ની સાથે C ટ્રાન્સ, A ની સાથે D ટ્રાન્સ. હવે બીજા 3 ના બનાવવાના છે ને, તો એમાં કેટલી શક્યતા થાય તો જોજો. A અને C નો ટ્રાન્સ, A અને D નો ટ્રાન્સ, અને C અને D નો ટ્રાન્સ. તો 3 બીજી શક્યતાઓ, તો કેટલા થઈ જશે? 4. કેવી રીતે? તો જો દોરી દઉં છું હું તમને, બરાબર. આ આપણું સ્ટ્રક્ચર. આ એક જ કોષ્ટક આપણે સમજીશું, બાકીનું કોષ્ટક જે છે એ આ રીતે તમે કરી શકો, બરાબર. કારણ કે આ કોષ્ટકમાં જ આપણને વાર લાગી જવાની છે. બરાબર. હવે જોજો, હું ટ્રાન્સપોઝિશન જો બનાવું તો પહેલી ટ્રાન્સપોઝિશન બનાવું છું B અને C ની. તો આ B ઉપર ને ઉપર, C નીચે, બરાબર. પછી બીજી ટ્રાન્સપોઝિશન બનાવું તો B અને D ની. તો B ઉપર ને ઉપર અને આ D નીચે, બરાબર. હવે કઈ ટ્રાન્સપોઝિશન બચી ગઈ? તો કે C અને D ની. તો એને હું અહીંયા બનાવી દઉં છું, બરાબર. તો જો ઉપર B હતું ત્યાં હવે ટ્રાન્સફર થઈ જશે, C ને અહીંયા લઈ લો અને D ને નીચે લઈ લો, બરાબર. ટ્રાન્સપોઝિશન બરાબર દેખાય એટલે, બાકી તમે અહીંયા પણ C ને મૂકી શકો, કોઈ ઇશ્યુ નથી, બરાબર. આપણને મેં તમને કીધું રેફરન્સ પોઈન્ટ વર્ટિકલ લાઈન ઉપર રાખો તો વધારે સારું, તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. હવે બીજા બધા તમે મન ફાવે તેમ મૂકો, કોઈ ઇશ્યુ નથી, બરાબર. મન ફાવે તેમ તમે મૂકી શકો. એક હજુ આપણે મૂકવાનું છે C, આ D, અને હવે શું મૂકવાનું છે? B. જો ક્લિયર થઈ ગઈ, બરાબર. 4 પોઝિશન. હવે આમાં તમે કોઈ પણ ફેરફાર કરો, તમને મન થાય તમે ગમે તેને ચેન્જ કરો, તમારું જે ટ્રાન્સપોઝિશન છે 3 એ આ 4 માંથી કોકની સાથે મેચ થશે. આ 4 સિવાય તમે નવું સ્ટ્રક્ચર બનાવી શકો નહીં. અને આપણે સ્ટ્રક્ચર બનાવવા માટે પણ ટ્રાન્સપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ, એ તમે માર્ક કર્યું હશે,
બરાબર, ક્લિયર છે? બરાબર. હવે જો, હવે વાત એ થાય કે સર આનો એક ઓપ્ટિકલ આઇસોમર કયો થશે? તો ખાસ ધ્યાન રાખજો હવે. બરાબર, જોજો, ખાસ ધ્યાન રાખજો મિત્રો. બરાબર, હવે આપણે ઓપ્ટિકલ, હવે જોજો ખાસ કે GI ઉપરથી OI ઉપર કેવી રીતે જવાય. બરાબર, તમારી પાસે મેં તમને એમ કહું કે તમને જો જનરલ ક્વેશ્ચન પૂછાય, બરાબર, કે આ સમઘટક ઓપ્ટિકલ આઇસોમર છે, તો તમે શું કહી દેશો? આ છે. બરાબર, પણ જો દોરીને આપે કે આ સમઘટક ઓપ્ટિકલ આઇસોમર છે, તો તમારે વિચારવું પડે કે ત્યાં ઓપ્ટિકલ આઇસોમેરિઝમ હશે કે નહીં. બરાબર, તો એ ખાસ તમારે ધ્યાન રાખવું પડે. બરાબર, તો આપણે બીજા બધા જે લિગેન્ડ્સ છે આપણે રાખી દઈએ, B D, તો C બાકી. હવે હું તમને દોરીને આપું કે આ સમઘટક ઓપ્ટિકલ આઇસોમર છે, આ સમઘટક ઓપ્ટિકલ આઇસોમર છે, તો નહીં. બરાબર, માનો કેમ કે આ સમઘટક ઓપ્ટિકલ આઇસોમર છે, તો હું જવાબ આપીશ નહીં. આ સમઘટક છે, નહીં. પણ જો મને સંકીર્ણ લખીને આપેલું હોય કે M3 અથવા તો કોઈ પણ સંકીર્ણ એવા પ્રકારનું આપેલું હોય જેની અંદર આ પ્રકારની સિક્વન્સ બનતી હોય, દાખલા તરીકે હું તમને આપી દઉં NH3 થ્રાઇસ, બરાબર, Cl Br Cn. તમને પૂછે કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ દર્શાવશે? ઓકે, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ દર્શાવશે, તો તમારો જવાબ શું આવશે? યસ. બરાબર, કારણ તો કે આ કઈ પ્રકારની પ્રણાલી છે? તો કે Ma3, બરાબર, Cl Br અલગ અને Cn, તો છે કે નહીં આ પ્રકારની પ્રણાલી? તો એ દર્શાવશે. બરાબર, પણ જો કોઈ આમાંથી સ્ટ્રક્ચર દોરીને આપ્યું હોય, આ દર્શાવશે નહીં, આ દર્શાવશે નહીં, આ દર્શાવશે નહીં, આ દર્શાવશે યસ. એ કેમ ખબર પડે? મેં તમને પહેલેથી જ કહી દીધું છે, તમારે શું જોવાનું છે? સિમેટ્રી જોવાની છે, સિમેટ્રી. બરાબર, તો જો આપણે સિમેટ્રી જોવા જઈએ, બરાબર, મારો એરો કેમ બને આપણે આનાથી કામ ચલાવીશું. બરાબર, તમે જો સિમેટ્રી જોવા જાઓ, બરાબર, તો સિમેટ્રી કેવી રીતે મળશે? તો જોજો ખાસ. બરાબર, આને તમે છોડી દો, છેલ્લે હું આવું એના ઉપર. બરાબર, કારણ કે એ તો ઓપ્ટિકલ એક્ટિવ છે. કેવી રીતે ખબર પડશે? જોજો. હવે જો અમે ટ્રાન્સપોઝિશન કઈ છે? તો BC ટ્રાન્સ, AB ટ્રાન્સ અને AA ટ્રાન્સ. તો સમાન લિગેન્ડની જે ટ્રાન્સપોઝિશન હોય ને, એની ડિસ્ક કાપો તમે. આ ડિસ્ક કાપો 1 2 3 4. કેવી રીતે? જોજો. બરાબર, અમારી ડિસ્ક, તો આ જગ્યાએ સેમ લિગેન્ડ. હવે જો વ્હાઈટ ડોટ છે એને તમે બહુ ધ્યાનમાં નહીં લેતા. બરાબર, કારણ કે મેં પહેલા દોરેલા હતા તે છે. કાઢી નાખો. ક્લિયર? તો બ્લેન્ક થઈ. બરાબર, હવે આ પોઝિશન છે, તો અહીંયા B અને C, અહીંયા B અને અહીંયા C, એટલે આ કાપવાથી કઈ નહીં મળે. અહીંયા અલગ છે, અહીંયા પણ અલગ છે. બરાબર, આ બે એરો અલગ સરખા છે. જો A અને A, આ બે સેમ છે. બરાબર, હવે હું શું કરું? આમ કાપું. બરાબર, તો આ બે અલગ મળવાના છે કે નહીં? A અને B, તો પાછા સરખા ભાગ થશે નહીં. આમ કાપું, આ બે અલગ સરખા ભાગ મળશે નહીં. પણ હું જો આવી રીતે કાપું, આ ડિસ્ક 1 2 3, એટલે આ ડિસ્ક જે છે ને આ રીતે હશે. જોજો, આ ડિસ્ક, બરાબર, આ રીતે હશે. હવે અહીંયા બે જગ્યાએ A હતા, તો આ ડિસ્કને કાપવાની વાત કરું છું. બરાબર, ક્લિયર? આ ડિસ્કને કાપો, તો A અને A સેમ મળશે કે નહીં? બરાબર, તો બે સરખા ભાગ થઈ જશે, કારણ કે આ બધાના તો અડધા અડધા ભાગ થઈ જવાના. ક્લિયર? તો એટલા માટે પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે. સેમ વસ્તુ અહીંયા પણ જો C સરખા જ શોધો. અહીંયા બે C સરખા, તો તમે શું કરી શકો? આમ કાપો. આ બે સરખા છે, આ બે સરખા છે, તો તમે આમ કાપો, બે સરખા ભાગ મળશે કે નહીં? એનો મતલબ એક પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે. ખબર પડી? તો અહીંયા શું થશે? પ્લેન ઓફ સિમેટ્રી હાજર, માટે સમઘટક ઓપ્ટિકલ આઇસોમર મળશે નહીં. એટલે આનું તમે મિરર ઇમેજ બનાવી શકો, કદાચ સુપર ઇમ્પોઝ ના પણ થાય. બરાબર, પણ અલ્ટિમેટલી એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે
નહીં. બરાબર, આની મિરર ઇમેજ તમે દોરવા જાઓ તો નહીં જ થાય. બરાબર, સી જે છે ત્યાં એ હશે. ખબર પડી? બરાબર, તો તમે કહી દેશો મિરર ઇમેજ તો સુપર ઇમ્પોઝ થતી નથી, છતાં પણ પ્રકાશ ક્રિયાશીલતા આવશે નહીં. બરાબર, કારણ પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે. આની અંદર જો a અને a, બરાબર, એટલે આ જે ડિસ્ક છે આપણી a અને a, આ બે સેમ છે. તમે આમ કાપી નાખો, સેમ. બરાબર, તો આમ કાપી નાખો તો તમને સરખા બે ભાગ મળી જશે. આ ભાગ સરખો, આ ભાગ પણ સરખો. બરાબર, તો અલ્ટિમેટલી પાછી પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે. અહીંયા પહેલી વાત મેં તમને કીધેલું તો ખબર, ટ્રાન્સપોઝિશનમાં મોટા ભાગે તમને કોઈ દિવસ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ નથી મળવાનું. તો આ બધી ટ્રાન્સપોઝિશન હતી. યાદ છે? BC ટ્રાન્સ કીધું હતું, BD ટ્રાન્સ કીધું હતું અને C અને D ટ્રાન્સ કીધું હતું. આને શું કીધું હતું આપણે? સીસ પોઝિશન. બરાબર, બધાની સીસ છે કે નહીં? ક્લિયર? તો બધાની સીસ પોઝિશન છે તો તમને ત્યાં ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે કે પ્લેન ઓફ સિમેટ્રી મળશે નહીં. તમે જો, હવે જો તમે જો આ ડિસ્ક કાપો આ રીતે તો ઉપર નીચે અલગ. બરાબર, આમ કાપો તો આ અલગ, આમ કાપો તો આ અલગ. ખબર પડી? કોઈ દિવસ બે સરખા ભાગ થશે નહીં. એટલા માટે જો તમને પૂછે કે આનું કયું સંઘટક ઓપ્ટિકલ એક્ટિવ છે અથવા તો પ્રકાશીય ક્રિયાશીલતા દર્શાવે છે, તો આ સંઘટક OI દર્શાવશે. એટલે હું તમને એમ કહું કે OI ને અનુલક્ષીને જો આપણે વાત કરીએ OI, તો આ દર્શાવશે નહીં. ક્લિયર? તો તમને પૂછે કે OI જે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એ જ દોરો, તો તમારે એક જ દોરવાનું થાય અને એની મિરર ઇમેજ પણ તમારે લખવાની થશે. કેવી રીતે? તો જો, બરાબર, B C D, બરાબર, અને એ અલગ કલરથી લખું છું, કોઈ વાંધો નહીં આપણે. બરાબર, એની મિરર ઇમેજ તમે બનાવો. C B D અને બાકીની જગ્યાએ શું હશે? A. મિરર ઇમેજ સુપરઇમ્પોઝ નથી થતી એટલે આ બે જે છે એને પેર ગણાશે. હવે બીજી વાત ગણો કે અહીંયા એક પેર છે, આવી પેર એક થઈ કે નહીં? બરાબર, તો મેં તમને કીધું હતું કે મેં કેમ અહીંયા પેર લખેલી છે, કેમ મેં સ્ટ્રક્ચરની સંખ્યા નથી લખેલી, અહીંયા મેં કેમ સ્ટ્રક્ચરની સંખ્યા લખી છે, કેમ પેર નથી લખેલી? બરાબર, તેનું કારણ શું છે? પહેલી વાત કે GI માં કોઈ એવી પેર હોતી નથી. GI ગમે એટલા હોઈ શકે, જો 15 પણ છે, ગમે એટલા હોઈ શકે. બરાબર, તો અહીંયા કોઈ પેર હોતી નથી. એક વાત, આમાં OI માં હંમેશા પેર હશે. એક L હશે, એક D હશે, એક D હશે, એક L હશે. બરાબર, એટલે કે એક લીવો હોય તો બીજું ડેક્સ્ટ્રો. ક્લિયર? એમાં પેર હોય હંમેશા, એટલે એક પેર દર્શાવેલી છે. બીજી વાત, આનું એક સંઘટક મેં ઓલરેડી આ પેર જે છે ને એક જોડી, એ જોડીનું એક સંઘટક તો મેં અહીં દર્શાવી દીધું છે. કેવી રીતે? જો મેં આ જોડી દર્શાવી કે નહીં, પણ આનું આ સંઘટક મેં અહીં દોરેલું જ છે. જો, એટલે મેં 4 ગણતરી કરી, 4 સંઘટકોની GI ની, તેમાં 4 માંનું એક આ પણ છે. તો 9 કયું થયું? આ એક જ. બરાબર, એટલે કુલ સંઘટકો ગણવાના થાય તો 1 2 3 4 અને 5. તમે આને ગણો તો આને તમે બે વાર ગણો, એકનું એક જ બે વાર ગણો. ખબર પડી? એટલા માટે ખાસ ધ્યાન રાખજો, ઓપ્ટિકલ આઇસોમરના બંને નથી ગણવાના, કારણ કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમના એક જોડની અંદર રહેલા બે સંઘટકો પૈકી એક તો ઓલરેડી GI માં આપણે દોરેલું છે જ. એટલે કુલ કેટલા થશે? તો 1 2 3 4 અને આનું એક બીજું 5. બરાબર, આને D કહો તો આ L હશે, આને L કહો તો આ D હશે. ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવ્યો મેં જોડી શા માટે લખેલી હતી? આ ઉદાહરણ દ્વારા તમે સમજી શકો. બરાબર, ફટાફટ હવે આગળ વધીએ. હજુ કોઈને કન્ફ્યુઝન હોય રિવાઇન્ડ કરી ફરીથી આ વિડિયો સાંભળજો. બરાબર, નેક્સ્ટ A2 B2 C2. બરાબર, તો M A2 B2 C2. બરાબર, તો શું કરીએ? તો એની અંદર પહેલા બધા સીસ બનાવીએ. બરાબર, બધા સીસ એટલે કે એની અંદર રહેલા જેટલા સરખા લિગેન્ડ છે બધાને સીસમાં જ જોડીએ. બરાબર, તો જો આ A સીસ થશે, આ B સીસ થશે અને આ C જે છે એ પણ કેવા થઈ જશે? સીસ પોઝિશન ની અંદર થશે. ક્લિયર? આ બધા શું દોર્યા? સીસ.
હવે બધા ટ્રાન્સ, બરાબર, બધા એકબીજાના કેવા હોવા જોઈએ? ટ્રાન્સ. તો બધા ટ્રાન્સ એટલે બી ના બી ટ્રાન્સ, એના એ ટ્રાન્સ, તો એ અને એ ટ્રાન્સ, બી અને બી ટ્રાન્સ, સી અને સી ટ્રાન્સ, બરાબર. તો ઓલ સીસ ઓલ ટ્રાન્સ. હવે ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્સ, બરાબર, એટલે એ ને એ ટ્રાન્સ, બીજા બધા સીસ, બી ને બી ટ્રાન્સ, બીજા બધા સીસ, સી અને સી ટ્રાન્સ, બીજા બધા સીસ. તો શું થશે? જોજો. તો શું થશે? પહેલા A અને A ટ્રાન્સ, B B સીસ અને C અને C પણ ઓટોમેટિક સીસ થઈ જશે. ક્લિયર? એટલે આપણે ટ્રાન્સપોઝિશન અહીંયા લખેલી છે. હવે B અને B ટ્રાન્સ લઈ લઈએ. B અને B ટ્રાન્સ, તો A અને A તમે અહીંયા પણ લખી શકો, પેલી બાજુ પણ લખી શકો, એનાથી કોઈ ફરક પડી જવાનો નથી, બરાબર. C અને C સીસ. હવે C અને C ટ્રાન્સ બાકી રહી ગયું છે, તો એને આપણે લખી નાખીએ, બરાબર. હવે A અને B અને તો કેટલા સ્ટ્રક્ચર થયા? 5, બરાબર. એક સીસ, બધા ટ્રાન્સ, ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્સ. ક્લિયર? તો કેટલા? 5 સ્ટ્રક્ચર આપણી પાસે થયા. તો 5 સ્ટ્રક્ચર. હવે તમે જો કોઈ પણ નવું સ્ટ્રક્ચર બનાવો, એની સીસ ટ્રાન્સપોઝિશન જે છે એ આની અંદર મેચ થતી જ હોય, બરાબર. તો અલ્ટિમેટલી જો સીસ પોઝિશન જોવા જાવ તો કેટલી છે આપણી પાસે? 12 સીસ પોઝિશન થાય. કેટલી? 12 સીસ પોઝિશન, બરાબર. આપણે કેટલી જોવાની છે? ખાલી માત્ર ને માત્ર 3 ટ્રાન્સપોઝિશન જોવો એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા નવું સંઘટક બને છે કે ઓલ્ડ. ક્લિયર? હવે આની અંદર પ્રકાશ ક્રિયાશીલ કેવી થશે? તો જોજો. હવે આમાં ટ્રાન્સ છે કે નહીં? મેં તમને ટ્રાન્સમાં અમસ્તું પણ કીધું છે, પ્રકાશ ક્રિયાશીલતા મળશે નહીં. મેં જો ઉપર નીચે લખેલું છે, ડિસ્કને કાપો, આ બધાના અડધા ભાગ થઈ જશે અને પ્લેન ઓફ સિમેટ્રી. આમાં પણ પ્લેન ઓફ સિમેટ્રી, આમાં પણ પ્લેન ઓફ સિમેટ્રી, આમાં પણ પ્લેન ઓફ સિમેટ્રી. તમે આ પણ કાપી શકો, તમે આ પણ કાપી શકો, તમે આ પણ કાપી શકો, બરાબર. આની અંદર તમે આમ કાપવા જશો તો નહીં થાય, કારણ કે જો બે છેડા સરખા હોવા જોઈએ, કારણ કે ગમે એ રીતે તમે ડિસ્કને કાપશો તો ઉપરના બે છેડા તો અલગ હશે. આ અલગ, આ અલગ, આ અલગ. તો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી હોઈ શકે નહીં, બરાબર. એટલે આ એક જ ભાઈ એવા છે કે જે ઓપ્ટિકલી એક્ટિવ છે. હવે એક ઓપ્ટિકલી એક્ટિવ હોય તો એનું પાછું જોડીદાર પણ મળશે કે નહીં? ઓપ્ટિકલી એક્ટિવ પેર, બરાબર. તો આનું પેર મળશે તમને આ રીતે, B B C C A અને A. તો આની એક પેર તમને મળશે. કોની સાથે? એના મિરર ઇમેજની સાથે, બરાબર. તો B C B C A A. ક્લિયર? પણ આ વસ્તુ આપણે એકવાર તો અહીંયા ગણી નાખી એટલે એક જ ગણાય કે નહીં? તો 1 2 3 4 5 and 6 કુલ સમઘટકો આપણી પાસે થશે. ક્લિયર છે મિત્રો? બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે નેક્સ્ટ ઉપર જઈએ, CD ઉપર. CD, બરાબર. હવે CD ઉપર જો જઈએ તો એમાં પણ સેમ વસ્તુ જ થશે, બરાબર. એટલે અલ્ટિમેટલી હું શું કરીશ? બધા સીસ અને બધા ટ્રાન્સ, બરાબર. તો આ સીસ, હવે જો બે C2 હતા એની બદલે એક C થશે અને એક શું થઈ જશે? D થઈ જશે, બરાબર. હવે એક D થઈ જાય, બરાબર. તો આના સીસ છે ને 2 મળશે. કેટલા મળશે? 2. એટલે એક D અહીંયા, એટલે કે A ની સાથે C ટ્રાન્સ, હવે A ની સાથે D ટ્રાન્સમાં આવતું જ નથી જો આ સીસ પોઝિશન ની અંદર. એટલે આ પોઝિશન ને આમ ફેરવીને એક મળશે આપણને, બરાબર. તો એ પોઝિશન કેવા પ્રકારની હશે? તો હું અહીંયા એક દોરી દઉં, બરાબર. આ બે સીસ પોઝિશન થશે. તો જોજો, આ D જે છે ને હું અહીંયા લખું, આ C અહીંયા આવી જશે, બરાબર. આ B B A A. હવે જો કન્ફર્મેશન માટે આપણે ટ્રાન્સપોઝિશન જોઈએ તો અહીંયા આ બે સ્ટ્રક્ચર ની અંદર BC ટ્રાન્સ
BD ટ્રાન્સ. આમાં BC ટ્રાન્સ તમને મળશે ને, જો છે કે BC સિસ્ટ, બરાબર. એટલે આ બે સ્ટ્રક્ચર અલગ અલગ છે. ક્લિયર? તો આ બંને સ્ટ્રક્ચરને હું સિસ કહીશ, સિસ માટે બનાવેલા છે. ખબર પડી? હવે ટ્રાન્સ માટેનું જે સ્ટ્રક્ચર છે, બધા એકબીજાના ટ્રાન્સ, તો એ આ રીતે તમે બનાવી શકો, જેમ પેલું બનાવ્યું તે જ રીતે, બરાબર. તો કયા કયા સ્ટ્રક્ચર આવશે આપણી પાસે? તો કે A અને A ટ્રાન્સ, B અને B ટ્રાન્સ, અને C અને D ટ્રાન્સ. તો આમાં બધા એકબીજાના ટ્રાન્સ થઈ ગયા છે, કામ થઈ ગયું છે પૂરું, બરાબર. હવે આ નવું એક સ્ટ્રક્ચર કયું મળ્યું? આ નવું સિસ મળ્યું તે, બરાબર. અને ટ્રાન્સ તો હતું જ, બરાબર. હવે આની અંદર શું કરીશું? A ને A ટ્રાન્સ, બરાબર, C ના જગ્યાએ હું શું લખી નાખું? D. B ને B ટ્રાન્સ, C ના જગ્યાએ હું શું લખી નાખું? D. C અને D ટ્રાન્સ, અને બાકીનું હતું એમને. તો કેટલા સ્ટ્રક્ચર થઈ ગયા? કુલ 6, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો તો કેટલા સ્ટ્રક્ચર છે? 6. આની અંદર 2, એટલે આ બંને સિસ ઓપ્ટિકલી એક્ટિવ હશે તો એના આ રીતે તમને મળશે નવા, બરાબર. તો એ બંને મળશે એટલે 2 જોડી મળશે. તો 2 જોડીમાંના 2 નવા સ્ટ્રક્ચર હશે, એને કેલ્ક્યુલેટ કરો તો 6 ને 2 8 કુલ તમારા સમઘટકો થાય. ક્લિયર? ઓપ્ટિકલી એક્ટિવ ક્યાં હશે? આ બંને સિસ. જોઈ પાછા ટ્રાન્સ કોઈ પણ એક્ટિવ નથી. ક્લિયર? હવે એક નીચેના ઉપર જઈએ.